चलो नमस्कार विद्यार्थी मित्रों, આગળના સેશનમાં આપણે બેન્ઝીનનું બંધારણ સાબિત કર્યું હતું। હવે આપણો હકેલનો નિયમ અથવા હુકેલનો નિયમ પણ કહેવામાં આવે છે। અગત્યનો નિયમ છે, કોને કહેવાય એ આપણે સમજીએ। જો પહેલાના સમયમાં બેન્ઝીન વલયને એરોમેટિક સંયોજન માટેનું જનક કહેવામાં આવતું હતું। એનો મતલબ કે ભાઈ જેની અંદર બેન્ઝીન વલય હોય એ બધા એરોમેટિક હોય એવું જાણવામાં આવતું હતું। પણ હાલમાં હવે વલય શબ્દ વપરાય છે જેમાં બેન્ઝીન હોય કે ન હોય, પરંતુ નીચેના નિયમોનું પાલન કરે તેને એરોમેટિક કહેવામાં આવે છે। તમે જો પહેલાં તો એવું માનવામાં આવતું હતું કે ભાઈ જેની પાસે બેન્ઝીન વલય હોય ને એને જ એરોમેટિક કહેવાય, પણ હવે વલયમાં બેન્ઝીન વલય હોય કે ન હોય પણ નીચેના નિયમનું પાલન કરે તો એને એરોમેટિક કહેવામાં આવે છે। પહેલો નિયમ સમતલીયતા, એની પાસે શું હોય છે? સમતલી, એટલે એક જ સમતલમાં બંધારણ હોવું જોઈએ। બીજું, એની પાસે જેટલા પણ ઇલેક્ટ્રોન હોય એટલે બધા પાઈ ઇલેક્ટ્રોનનું શું થવું જોઈએ? વિસ્થાનીકરણ। અને ત્રીજું, એની પાસે 4n+2 પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા હોવી જોઈએ, બરાબર। જ્યાં n બરાબર શું છે? ઇલેક્ટ્રોનની સંખ્યા। જ્યાં n બરાબર શું છે? વલયની સંખ્યા, બરાબર। એની કિંમત 0, 1, 2, 3 આવું હોઈ શકે। 0, 1, 2, 3 આવી પૂર્ણાંક સંખ્યા હોઈ શકે। જેમની અંદર એટલા ઇલેક્ટ્રોન હશે તો આપણે એમ કહેશું કે એરોમેટિક હશે। ચલો આપણે એમના ઉદાહરણ લઈએ। દાખલા તરીકે તમે જો બેન્ઝીન બધા જ કાર્બનનું સંકલન કેવું છે? sp2 હોવાના કારણે એ સમતલીય છે। બીજું, બધા ઇલેક્ટ્રોન વિસ્થાનીકરણ છે। તમે જો પાઈ ઇલેક્ટ્રોન એટલે આપણે આ થયા, આ સતત અહીંથી અહીંયા જશે, અહીંયા જશે એટલે સતત ફરે છે, એટલે તમામ પાઈ ઇલેક્ટ્રોનનું શું થશે? વિસ્થાનીકરણ। પછી એમાં 4n+2, તમે જો 4 વલય કેટલું છે? 1 પ્લસ કેટલા છે? 2 બરાબર કેટલા આવશે? 4 + 2 એટલે કેટલા છે? 6 પાઈ ઇલેક્ટ્રોન। તમે જો એમાં 6 પાઈ ઇલેક્ટ્રોન છે, તમે બેન્ઝીનમાં જોઈ શકો, 2 આ બંધમાં, 2 બંધમાં અને 2 આમાં, ટોટલ 6 ઇલેક્ટ્રોન છે। એનો મતલબ 3 નિયમનું પાલન કરે છે, માટે બેન્ઝીન કેવું છે? એરોમેટિક છે। ચલો બીજું ઉદાહરણ લઈએ આપણે। અહીંયા -4 એટલે શું હશે? ઇલેક્ટ્રોન હશે, આ 2 બોન્ડ હશે, બરાબર। આને કહેવાય સાયક્લો પેન્ટા ડાઇઇનાઇલ એનાયન। શું હશે? એનાયન। તમે જો એના પર એનાયન ચાર્જ છે, 2 ઇન છે, એટલે ડાઇઇનાઇલ એનાયન, જેમની અંદર પણ સમતલીય રચના છે। તમે જો ઇલેક્ટ્રોન કેટલા? 2, 4 અને આ 2 કેટલા થઈ ગયા? 6, એટલે 6 પાઈ ઇલેક્ટ્રોન વાળી શું છે? પ્રણાલી છે। બધા જ ઇલેક્ટ્રોન સ્થાનીકૃત છે। તમે જો આ અહીંયા ટ્રાન્સફર થાય તો અહીંયા જઈ શકે છે, આ માની લો કે અહીંયા ટ્રાન્સફર થાય તો અહીંયા જઈ શકે છે, એટલે એનું સ્થાનીકરણ થઈ શકે છે। ત્યાર પછી તમે જો અહીંયા માનો કે પ્લસ ચાર્જ છે, આ રીતે પાઈ ઇલેક્ટ્રોન છે, જેને કહેશું આપણે સાયક્લોહેપ્ટા, 7 છે ને, હેપ્ટા ટ્રાયાઇનાઇલ। તમે જો અહીં 2 ઇન હતા એટલે ડાયા, અહીંયા શું હશે? ટ્રાયાઇનાઇલ કેટાયન। શું છે? કેટાયન। એમાં એક જ વલય છે, પાઈ ઇલેક્ટ્રોન કેટલા છે? 2, 4 અને કેટલા છે? 6, એક રિંગ છે એટલે કેટલા? 6 પાઈ ઇલેક્ટ્રોન હોવા જોઈએ, તો આ પણ એમનું શું કરે છે? પાલન કરે છે। આ ઉપરાંત આપણે ઉદાહરણ લઈએ તો તમે જો આને ઓળખો છો? નેપ્થેલિન। આને શું કહેવાય? નેપ્થેલિન। કેટલી રિંગ છે? તો કે 2। તમે જો n બરાબર કેટલા છે? 2, એટલે 4 અહીંયા 2
+2 4 दूने 8 8 ने 2 10 टोटल કેટલા છે 10 પાઈ ઇલેક્ટ્રોન તો 10 હોવા જોઈએ 2 4 6 8 અને 10 આ કોનું બંધારણ છે નેપ્થેલિનનું આ પણ કેવું છે એરોમેટિક છે તો એરોમેટિકના ઉદાહરણમાં આપણે એને લઈ શકીએ છીએ ચલો ત્યાર પછી આપણે ઉદાહરણ લઈએ એન્થ્રેસિન ચલો કેટલા ઇલેક્ટ્રોન હોવા જોઈએ 3 વલય છે એટલે 4 3 + 2 એટલા પાઈ ઇલેક્ટ્રોન હોવા જોઈએ 4 તેને 12 ને 14 પાઈ ઇલેક્ટ્રોન હોવા જોઈએ જો 2 4 6 8 10 12 ને 14 આને કહેવાય એન્થ્રેસિન ટૂંકમાં આ બધા જ એરોમેટિક છે જે એરોમેટિક નિયમનું શું કરે છે પાલન કરે છે આ બધા કેવા છે એરોમેટિક છે દાખલા તરીકે હું આમની વાત કરું તો આને એરોમેટિક ન કહેવાય અહીંયા હું પ્લસ લઈ લઉં તો આ એરોમેટિક નથી કેમ 6 પાઈ ઇલેક્ટ્રોન હોવા જોઈએ એના બદલે કેટલા છે 4 છે 2 ને 2 4 કેટલા છે 4 તો આ એરોમેટિક નથી તો આ રીતે આપણે ઓળખી શકાય આ જે મેં 3 આપ્યા છે આ 3 એ 3 આને કહેવાય હુકેલનો નિયમ તમને પૂછે કે ભાઈ હ્યુકેલનો નિયમ કોણ છે તો કે આ 3 કન્ડિશન જેને હ્યુકેલનો નિયમ કહેવામાં આવે છે ઓકે ચલો હ્યુકેલનો નિયમ આપણો કમ્પ્લીટ થઈ ગયો ફરીથી પહેલાના સમયમાં બેન્ઝીન વલય હોય એને જ એરોમેટિક કહેવામાં આવતું હતું પરંતુ હાલમાં વલયની અંદર આ 3 કન્ડિશનનું પાલન થાય પછી બેન્ઝીન હોય કે ન હોય આમાં ક્યાં બેન્ઝીન છે આમાં પણ ક્યાં બેન્ઝીન છે છતાં પણ એ કેવા છે એરોમેટિક છે બધા સમતલીય હોવા જોઈએ બધાના પાઈ ઇલેક્ટ્રોનનું વિસ્થાનીકરણ થવું જોઈએ અને આ ઉપરાંત એમાં 4n+2 પાઈ ઇલેક્ટ્રોન હોવા જોઈએ તો એને શું કહેવાય એરોમેટિક કહેવામાં આવે છે આપણે એની કન્ડિશન લખેલી છે ચલો હવે આપણે કરશું એમની બનાવટ ચલો બેન્ઝીનની બનાવટ બેન્ઝીનની બનાવટ 3 સોર્સિસમાંથી કરવામાં આવે છે બેન્ઝીનની બનાવટ 3 સોર્સિસમાંથી કરવામાં આવે છે પહેલી બનાવટ આપણને આપી છે સામાન્ય રીતે જો બેન્ઝીન ક્યાંથી બનાવતું બેન્ઝીન કોલ ટારમાંથી બનાવાય પણ હવે આપણે પ્રયોગશાળાની બનાવટો કરવી છે તો પ્રયોગશાળાની અંદર એનું બનાવટ 3 રીતે કરવામાં આવે છે એક તો ઇથાઇનનું ચક્રીયકરણ ચાલો એ આપણે ઓલરેડી ઇથાઇનના રાસાયણિક ગુણધર્મમાં જોઈ ચૂક્યા છીએ તમે જો 3 મોલ ઇથાઇન લેશું આ બીજો અને આ શું છે ત્રીજો મોલ એટલે 3 મોલ આપણે શું લીધા છે ઇથાઇન એને આપણે 873 કેલ્વિન તાપમાને એફી ઉદ્દીપકની હાજરીમાં રક્તતપ્ત શું કરશું ગરમ કરશું અને ગરમ કરતાં એનું ચક્રીયકરણ થાય છે જો કઈ રીતે આ અહીંયા ટ્રાન્સફર થશે તો આ બોન્ડ અહીંયા આવશે તો આ બોન્ડ અહીંયા જશે એટલે આપણે મળશે જો આ બધા કોણ છે CH આ CH આ CH આ CH આ CH અને આ શું છે CH તો જો આ બે વચ્ચે સિંગલ બોન્ડ બની જશે એટલે આપણે મળશે જો આ સિંગલ બોન્ડ થઈ ગયો બરાબર અહીંયા પછી કોણ હશે ડબલ બોન્ડ પાછો અહીંયા શું થશે સિંગલ બોન્ડ થશે પાછો અહીંયા શું હશે ડબલ બોન્ડ અને અહીંયા પાછો શું થશે સિંગલ બોન્ડ તમે જો બેન્ઝીન બને છે ને બેન્ઝીન 6 કાર્બનની રિંગ એમાં એકાંતરે આપણને ડબલ બોન્ડ જોવા મળે છે તો આ પહેલી બનાવટ છે પ્રયોગશાળાની તમે ઇથાઇનનું ચક્રીયકરણ કેવું છે ચક્રીય પોલિમરાઇઝેશન છે ચક્રીયકરણ અથવા તો એને શું કહીશું ચક્રીય પોલિમરાઇઝેશન પણ કહેવામાં આવે છે તો આ એમની પહેલી બનાવટ આપણને આપી છે પ્રયોગશાળાની પ્રથમ બનાવટ ચલો બીજી બનાવટ છે એ કાર્બોક્સિલિક એસિડનું ડીકાર્બોક્સિલેશન તમે જો કાર્બોક્સિલિક એસિડ લઈ લો આ કાર્બોક્સિલિક એસિડ લીધું ડીકાર્બોક્સિલેશન કરવું તો આપણે સોડા લાઈમ લેતા ખબર આલ્કેન બનાવતા હતા આલ્કેનની બનાવટ હતી કેલ્શિયમ ઓક્સાઇડ અને NaOH નું મિશ્રણ એટલે પહેલી ઘટના શું થશે તો કે આ બે સાથે પ્રક્રિયા થશે અહીંયા આપણે NaOH લઈશું અને અહીંયા આપણે કેલ્શિયમ ઓક્સાઇડ આ બેનું મિશ્રણ વપરાય પણ પ્રક્રિયા કોણ કરશે આ પહેલી પ્રક્રિયા હંમેશા કઈ થાય તટસ્થીકરણની થાય એટલે આમાંથી H અને આમાંથી OH એટલે માઇનસ શું થશે H2O આ Na જોડે જશે એટલે સોડિયમ બેન્ઝોએટ બનશે શું બનશે સોડિયમ બેન્ઝોએટ હવે બીજા તબક્કામાં આ જે સોડિયમ બેન્ઝોએટ છે આ ડબલ બોન્ડ ONA સોડિયમ બેન્ઝોએટ છે એની પ્રક્રિયા આ સોડા લાઇમના બીજા મોલ સાથે થાય એટલે પાછો પ્રક્રિયા કરશે એટલે જો આ NaO- એ આના પર એટેક કરશે એટલે શું થશે આ ભાગને અહીંથી નીકળવું પડશે બરાબર અહીંયા તમે જો
ONA હતો, બીજો ONA આવ્યો અને ડબલ બોન્ડ O છે એટલે શું બનશે Na2CO3 અને અહીંયા આ ઇલેક્ટ્રોન લઈને જાય એટલે આ કેવો બનશે માઇનસ અને માઇનસ સાથે કોણ જોડાઈ જવાનું છે હાઇડ્રોજન જોડાશે એટલે આપણને મળશે બેન્ઝીન આ બેન્ઝીન H જોડાઈ ગયો પ્લસ આ શું બને છે Na2CO3 કાર્બોનેટ સ્વરૂપે તમે જો CO2 દૂર છો માટે એને ડીકાર્બોક્સિલેશન કહેવામાં આવે છે ને આ રીતે બેન્ઝીનનું નિર્માણ થાય છે આપણે આલ્કેનમાં કરતા હતા આલ્કેનમાં અહીંયા બેન્ઝીન રિંગની જગ્યાએ કોણ હતું RCOOH લેતા હતા તો RCOONA બનતું હતું R ની જગ્યાએ શું લગાડતું હતા H એટલે આપણે શું મળતું હતું આલ્કેન અહીંયા આપણે શું મળે છે બેન્ઝીન મળે છે આ બનાવટ નંબર 2 અને ત્રીજી બનાવટ આપણને આપી છે તમે જો ફિનોલ એટલે ફિનોલનું ઝીંક વડે રિડક્શન ત્રીજી બનાવટ માની લો કે આપણી પાસે આ ફિનોલ છે બરાબર એને ઝીંક ધાતુ સાથે ગરમ કરતા એનું શું થશે રિડક્શન થાય એટલે ઓક્સિજન શું થાય દૂર થાય આ ઝીંક એને ખેંચી લેશે એટલે ડાયરેક્ટ હાઇડ્રોજન જોડાઈ જશે બેન્ઝીન સાથે આ ડાયરેક્ટ હાઇડ્રોજન જોડાશે એટલે H બની જશે પ્લસ શું બનશે ZnO આ રીતે બેન્ઝીનનું નિર્માણ થશે ઓકે ચાલો તો આ એમની 3 બનાવટ આપી છે આ 3 બનાવટ IMP પ્રશ્ન છે તૈયાર કરજો પરીક્ષાની અંદર પૂછવાના ચાન્સીસ વધારે છે એટલે મોસ્ટ IMP પ્રશ્ન છે બરાબર યાદ રાખજો 3 બનાવટ તમને પૂછશે 3 માર્કના પ્રશ્નમાં બેન્ઝીનની બનાવટ લખો માત્ર સમીકરણ લખશો હેડિંગ આપવાનું સમીકરણ એટલું કામ કરશો તો પણ તમારું કામ થઈ જશે ઓકે ચક્રીય પોલિમરાઇઝેશન છે ડીકાર્બોક્સિલેશન છે અને ફિનોલનું ઝીંક વડે ગરમ કરતા આપણે બેન્ઝીન મળે છે તો આપણે આમાં 2 પ્રશ્ન જોઈએ એક હુકેલનો નિયમ અને બીજું બેન્ઝીનની બનાવટ હવે આપણે બેન્ઝીનના ભૌતિક ગુણધર્મ આપેલા છે પણ ભૌતિક ગુણધર્મ આપણા સિલેબસમાં નથી ને એમની આપણે કંઈ જરૂર પણ નથી કેવા છે અધ્રુવીય અણુ છે પાણીમાં અદ્રાવ્ય છે બરાબર ઉત્કલબિંદુને આપણે સરખામણી કરી શકીએ છીએ આ બધી વસ્તુ આપણને આપી છે એમની આપણે કંઈ જરૂર નથી હવે આપણે ડાયરેક્ટ એના રાસાયણિક ગુણધર્મ ઉપર જવાના છીએ ઓકે ચલો તો આપણે હવે રાસાયણિક ગુણધર્મ ભણીએ ચલો બેન્ઝીનના રાસાયણિક ગુણધર્મની વાત કરીએ તો જો બેન્ઝીન એ સામાન્ય રીતે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરે છે ઉપરાંત પ્રબળ પરિસ્થિતિમાં તે યોગશીલ તથા ઓક્સિડેશન પણ કરે પ્રબળ પરિસ્થિતિ લેશું તો યોગશીલ અને ઓક્સિડેશનની પ્રક્રિયાઓ પણ કરે છે ચલો પહેલાં તો આપણે ભણવી છે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા પહેલાં આપણે ભણશું ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા બરાબર ઇલેક્ટ્રોન અનુરાગીને આપણે E કહીએ બરાબર સબસ્ટિટ્યુશન એટલે શું કહેશું આપણે ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન બરાબર ઇલેક્ટ્રોફિલિક એટલે ઇલેક્ટ્રોન અનુરાગી બરાબર અને સબસ્ટિટ્યુશન એટલે S એટલે વિસ્થાપન બરાબર SE પ્રક્રિયાઓ કહેવામાં આવે છે સબસ્ટિટ્યુશન ઓફ ઇલેક્ટ્રોફિલિક જેને આપણે SE પ્રક્રિયાઓ તરીકે ઓળખવામાં આવે છે તો આ પ્રક્રિયા છે ને એની આપણે ક્રિયાવિધિ ભણવાની છે ક્રિયાવિધિ ભણવાની છે બરાબર જેને સામાન્ય રીતે આવા સિમ્બોલથી દર્શાવે HE સબસ્ટિટ્યુશન ઓફ ઇલેક્ટ્રોફિલિક તો આની આપણે ક્રિયાવિધિ ભણવાની છે તો આની ક્રિયાવિધિમાં શું થશે તો કે પહેલું સ્ટેપ ઇલેક્ટ્રોન અનુરાગીનું ઉત્પત્તિ પહેલું કામ થશે ઇલેક્ટ્રોન અનુરાગીની ઉત્પત્તિ બીજા સ્ટેપમાં કાર્બોકેટાઇનનું શું થશે બનાવટ મધ્યવર્તી કાર્બોકેટાઇન બને અને ત્રીજા સ્ટેપમાં આ કાર્બોકેટાઇન છે એમાંથી પ્રોટોનનું શું થશે દૂર થવું મધ્યવર્તી કાર્બોકેટાઇનમાંથી પ્રોટોનનું દૂર થવું બરાબર આવી ઘણી બધી પ્રક્રિયાઓ છે આપણે એ બધી પ્રક્રિયાઓ સમજવાની છે તો એ પ્રક્રિયાઓ સમજવા માટે હું તમને એક લિસ્ટ બનાવું છું જો આપણે કઈ કરવાની છે એક નાઇટ્રેશન
બીજું આપણે કરશું હેલોજિનેશન, ત્રીજું આપણે કરશું સલ્ફોનેશન, પછી ચોથું આપણે કરશું આલ્કાઇલેશન, જેને ફિડલક્રાફ્ટ આલ્કાઇલેશન કહેવાય, અને પાંચમું કરશું આપણે એસાઇલેશન. આવી 5 પ્રક્રિયાઓ. તમે જો જ્યાં પણ બેન્ઝીન રિંગ વાળું સંયોજન હશે તમામ આ પ્રક્રિયાઓ કરતા હશે. બધાની અંદર કોમન મિકેનિઝમથી પ્રક્રિયા થતી છે. એના માટે જરૂરી પ્રક્રિયક અને ઉદ્દીપક એ ફિક્સ જ હશે, એ ક્યારેય બદલાવાનો નથી. યાદ રાખજો, નાઇટ્રેશન માટે પ્રક્રિયક તરીકે આપણે શું જોઈએ? SNO3 અને બીજું કોણ જશે? H2SO4. એમાં ઇલેક્ટ્રોન રાગી કોણ ઉત્પન્ન થશે? NO2+, જેને નાઇટ્રોનિયમ આયન કહેવામાં આવે છે. બીજું હેલોજિનેશન છે, એમાં પ્રક્રિયક તરીકે Cl2 જોશે. માનો કે હેલોજન તરીકે ક્લોરિનેશન કરવું છે તો Cl2, બ્રોમિનેશન કરવું છે તો Br2. અહીંયા આપણે શું લેશું? નિર્જલ AlCl3 અથવા FeCl3 પણ લઈ શકીએ છીએ. પ્રક્રિયા થાય એટલે શું બનાવશે? તો કે આપણે Cl+ ઇલેક્ટ્રોન અનુરાગી ઉત્પન્ન કરશે. સલ્ફોનેશનમાં 2 મોલ H2SO4 પરસ્પર પ્રક્રિયા કરી અને શું બનાવશે? તો કે SO3H+, જેને સલ્ફોનિયમ આયન કહેવામાં આવે છે. આલ્કાઇલેશનમાં આ CH3 AlCl3 સાથે પ્રક્રિયા કરી અને CH3+ ઉત્પન્ન કરશે. અને એસાઇલેશનમાં તમે એસિડ ક્લોરાઇડ લો અથવા તો એસિડ એનહાઇડ્રેટ લો, એની આપણે AlCl3 સાથે પ્રક્રિયા કરશું એટલે એસાઇલેનિયમ આયન ઉત્પન્ન કરશે. તો આ બધા કેવા છે? ઇલેક્ટ્રોન અનુરાગી. જેના પર પ્લસ ચાર્જ હોય બધાને શું કહેવાય? ઇલેક્ટ્રોન અનુરાગી, જેને ઇલેક્ટ્રોન પ્રત્યે શું હોય છે? આકર્ષણ જોવા મળે છે. તો પહેલાં તો આપણે કોમન મિકેનિઝમ ભણીએ છીએ. પહેલાં આપણે શું ભણીએ છીએ? કોમન મિકેનિઝમ ભણીએ છીએ. આ બધાને આપણે શું કહેશું? E+, ઇલેક્ટ્રોન અનુરાગી, E+ કહેવામાં આવે છે. એ આપણે શું કરવાનું છે? ઉત્પન્ન કરવાનું છે. તો પહેલાં હું કોમન મિકેનિઝમ તમને શીખવાડું છું. ચલો, પહેલું કામ ઇલેક્ટ્રોન અનુરાગીની ઉત્પત્તિ. પહેલું, ઇલેક્ટ્રોન અનુરાગીની ઉત્પત્તિ આપણે કરવી છે, બરાબર? તો ઇલેક્ટ્રોન અનુરાગીની ઉત્પત્તિમાં હું એમ કહું કે ભાઈ મારે માની લો કે હેલોજિનેશન, આલ્કાઇલેશન કે એસાઇલેશન કરવું છે, તો હું લઈશ કે માની લો કે મારે હેલોજિનેશન કરવું છે તો આ Cl2 લઈશ. એની પ્રક્રિયા હું AlCl થી નિર્જલ લઈશ. એટલે શું થશે? આ Cl ને ખેંચશે એટલે શું બનાવશે? તો કે Cl+ અને શું ઉત્પન્ન કરશે? AlCl4. આ પ્રથમ સ્ટેપ છે, બરાબર? પણ અહીં Cl ઇલેક્ટ્રોન સાથે આવશે એટલે આ કેવો આવશે? માઇનસ. તમે જો આનું બંધારણ જો, આ Cl બંધ હશે, પ્લસ આ શું હશે? Al Cl અને Cl. આ કેવો છે? લુઈસનો એસિડ છે, જેની પાસે ઇલેક્ટ્રોન ઘટે છે. અષ્ટકના નિયમનું પાલન થતું નથી, એટલે આમાંથી ઇલેક્ટ્રોન સહિત આ Cl ને ખેંચે. જો પોતાનું અષ્ટક પૂર્ણ કરવા માટે Cl ને ખેંચે એટલે Cl ત્યાં જોડાશે, એટલે આ Cl ઇલેક્ટ્રોન વગરનો થશે એટલે Cl શું બની જશે? પ્લસ. અને અહીં શું બની જશે? Al. આ Cl એક હતો, બીજો હતો, આ ત્રીજો આવ્યો અને આ ચોથો. આ બંધ કેવો બનશે? સવર્ગ. એટલે એના પર ચાર્જ કેવો આવશે? માઇનસ. આ રીતે ઉત્પન્ન થશે. આ પહેલો તબક્કો છે. પહેલા ઉદ્દીપક અને પ્રક્રિયક. આ પ્રક્રિયક છે, આ ઉદ્દીપક છે, બરાબર? પ્રક્રિયા કરી અને આપણે આ બનાવશે. પછી બીજા સ્ટેપ, આ હેલોજિનેશનની વાત થઈ. હવે આપણે વાત કરીએ આલ્કાઇલેશનની. તો પ્રક્રિયક તરીકે હું લેશું CH3Cl. એની પ્રક્રિયા આપણે AlCl3 નિર્જલ સાથે કરશું. તો આમાં પણ અહીં Cl ને ખેંચશે એટલે શું બનાવશે? તો કે CH3+ અને AlCl4-. માની લો કે હું એસાઇલેશન કરું છું તો અહીં CH3COCl પણ લેવાય અથવા CH3COOCH3. આને કહેવાય એનહાઇડ્રેટ. આને શું કહેવાય? એનહાઇડ્રેટ. તમે જો Cl ની જગ્યાએ આખો ભાગ છે. હવે એની પ્રક્રિયા હું AlCl3 સાથે કરું તો શું થશે? આ Cl ને તો ખેંચવાનો કે નહીં? ખેંચશે એટલે શું બનશે? CH3CO+ અને બીજું AlCl4-. અથવા અહીંયા શું બનશે? તો કે આ ભાગ આખો જતો રહેવાનો છે એટલે અહીં શું મળશે? CH3CO+ અને અહીંયા AlCl3 અને એની સાથે કોણ જોડાવાનું છે? આ ભાગ OCOCH3. પણ એના પર ચાર્જ કેવો આવશે? માઇનસ. ઓકે, આ રીતે બનશે. ટૂંકમાં ઇલેક્ટ્રોન અનુરાગી ઉત્પન્ન થશે. પહેલું સ્ટેપ ઇલેક્ટ્રોન અનુરાગી ઉત્પન્ન કરવાનું. માનો કે નાઇટ્રેશન ને સલ્ફોનેશન કરીએ આપણે. નાઇટ્રેશનમાં શું થશે? પ્રક્રિયક આપણો HNO3 છે અને ઉદ્દીપક કોણ છે? H2SO4 છે. એટલે પહેલું કામ શું કરશે? તો કે આમાં તમે જો આ એસિડ તરીકે વર્તે અને આ બેઝ તરીકે વર્તે. શું કરે? બેઝ તરીકે વર્તે. એટલે આ પ્રોટોનનું દાન કરશે, આ પ્રોટોનનો શું કરશે? સ્વીકાર કરશે. આપણે એનું બંધારણ લખીએ તો જો આ HO પછી N ડબલ બોન્ડ O અને O, આ સવર્ગ બંધ હશે
આ નાઇટ્રિક એસિડનું બંધારણ હશે. કોનું બંધારણ હશે? નાઇટ્રિક એસિડનું બંધારણ હશે. હવે અહીં પાસે જો આ અબનકારક છે ને, અબનકારક એ આમાંથી પ્રોટોનને ખેંચશે. શું કરશે? પ્રોટોનને ખેંચશે. પ્રોટોનને ખેંચશે એટલે આવું થશે. આ H, આ O, અહીં H પ્રોટોન આવ્યો એટલે ચાર્જ કેવો હશે? પ્લસ, એક જ અબનકારક રહેશે. પછી આ N ડબલ બોન્ડ O અને આ O, આ જે સવર્ગ બંધ છે, પ્લસ બીજું શું બનશે? તો કે SSO4 માઇનસ. આવું થશે. હવે આ અસ્થાયી હોય એટલે તરત શું કરશે? પાણીનો અણુ ગુમાવશે. અહીંથી આ ગુમાવશે એટલે આ H2O પ્લસ આ શું બને છે? NO2 પ્લસ બની જશે. કેમ કે આ જતો રહેશે એટલે નાઇટ્રોજન પર ઇલેક્ટ્રોન ઘટશે એટલે NO2 પ્લસ, તો NO2 પ્લસ ઉત્પન્ન થયો. ઓકે. એ જ રીતે માનો કે સલ્ફ્યુરિક એસિડના 2 મોલ લેશું તો H2SO4 પ્લસ H2SO4, તો એક પ્રોટોન આપશે ને એક શું આપશે? OH આપશે. હવે તમે જો આમાંથી પ્રોટોન ગયો અને આમાંથી શું ગયો? OH ગયો. OH જશે તો બાકી કોણ રહેશે? તો કે 1 સલ્ફર, 3 ઓક્સિજન. 4 માંથી 1 ઓક્સિજન જતો રહ્યો, 1 હાઇડ્રોજન જતો એટલે 1 હાઇડ્રોજન, તો એના પર ચાર્જ કેવો આવશે? પ્લસ. કેમ કે -2 ને +1 દૂર થયા તો ચાર્જ કેવો આવશે? પ્લસ. અને આ શું બની જશે? તો કે પાણી બનશે પ્લસ બીજું શું બનશે? પાણી બનશે પ્લસ SSO4 માઇનસ. આવી નિપજ આપણે પ્રાપ્ત થશે. તો આ રીતે તમે જો આ સલ્ફોનિયમ આયન, નાઇટ્રોનિયમ આયન, પછી આ એસાઇલિનિયમ આયન, મિથાલેનિયમ આયન અને ક્લોરિન કેટાયન, આ રીતે ઇલેક્ટ્રોન અનુરાગી ઉત્પન્ન થશે. આ પહેલું સ્ટેપ છે. આ શું છે? આ ક્રિયાવિધિનું પહેલું સ્ટેપ આપણને આપેલું છે. હવે બીજા સ્ટેપની અંદર શું થશે? તો કે મધ્યવર્તીનું નિર્માણ થશે. ચાલો બીજું સ્ટેપ, મધ્યવર્તી કાર્બોકેટાયન નું નિર્માણ. મધ્યવર્તી કાર્બોકેટાયનનું શું થશે? નિર્માણ થશે. ચલો આપણે પાત્રમાં જો આ તો ઉત્પન્ન થઈ ગયો છે, મધ્યવર્તી કાર્બોકેટાયનનું નિર્માણ કરવા માટે આપણે બેન્ઝીન લીધો હશે. આ બેન્ઝીન છે. હવે એના સંપર્કમાં કોણ આવશે? તો કે આમાંથી કોઈ ઇલેક્ટ્રોન અનુરાગી આવશે. માની લો કે આપણે એને E+ કહીએ છીએ. E+ બરાબર આ બધા જ લઈ શકાય છે. બરાબર. હવે આ બેન્ઝીનમાં કાંઈ ન હોય એટલે અહીં બધે કોણ હશે? હાઇડ્રોજન તો હોય જ ને. આ હાઇડ્રોજન હશે. હવે જેવો આવશે એટલે આ એના પર એટેક કરશે, કેમ કે એને ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ છે. પાય ઇલેક્ટ્રોનનું વાદળ જે ફરે છે એના તરફ શું થશે? આકર્ષિત થશે. એટલે પાય ઇલેક્ટ્રોન આને ખેંચે. આ ખેંચે એટલે જો આવું કંઈક થશે. આ બોન્ડ આમના એમ જ રહેશે. અહીંયા તમે જો આ H એમનો એમ જ રહેશે. પણ આ બોન્ડ જે હતો એ આમ ટ્રાન્સફર થઈ અને એની સાથે કોણ જોડાઈ ગયું? E જોડાઈ ગયું. હવે આ બોન્ડ જતો રહ્યો એટલે અહીંયા શું જનરેટ થશે? પ્લસ ચાર્જ. અહીંયા શું જનરેટ થશે? પ્લસ ચાર્જ જનરેટ થશે. બાકી ત્યાં બધી હાઇડ્રોજન તો છે જ. અહીંયા તમે જો આ હાઇડ્રોજન, આ હાઇડ્રોજન, આ હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન હશે ને અહીંયા પણ હાઇડ્રોજન હશે. આ જે બન્યું ને એને સિગ્મા સંકીર્ણ કહેવાય. આને કેવું કહેવાય? સિગ્મા સંકીર્ણ કહેવામાં આવે છે. જે સંસ્પંદન દ્વારા કેવું હોય છે? સ્થાયી હોય છે. એને શું કહેવાય? સિગ્મા સંકીર્ણ, જે સંસ્પંદન દ્વારા સ્થાયી હોય. કઈ રીતે સ્થાયી થશે? જો અહીંયા ડબલ સિંગલ પોઝિટિવ છે એટલે સંસ્પંદન થાય એટલે આ અહીંયા ટ્રાન્સફર થાય તો આપણે એનું બીજું બંધારણ મળશે. આ બોન્ડ અહીં ટ્રાન્સફર થયો એટલે અહીંયા શું આવી જશે? પ્લસ. આ ડબલ બોન્ડ થઈ જશે. અહીંયા H અને E તો એમના એમ જ રહેશે. પછી અહીંયા શું આવી જશે? બોન્ડ થશે. પાછું શું થશે? આ ડબલ સિંગલ પોઝિટિવ અહીંયા ટ્રાન્સફર થશે એટલે અહીંયા પ્લસ આવશે એટલે આપણે ત્રીજું બંધારણ મળશે. અહીંયા તમે જો આ H, અહીંયા શું આવશે? E આવશે. અને અહીંયા તમે જો આ અહીંથી અહીંયા ટ્રાન્સફર થયું એટલે આ બોન્ડ બની ગયો, આ બોન્ડ બની ગયો અને આના ઉપર ચાર્જ કેવો આવી જશે? પ્લસ આવશે ને. આ રીતે સતત ફર્યા કરશે. એટલે જો આ પાછું ડબલ સિંગલ પોઝિટિવ એટલે આ પાછું અહીંયા જશે. એટલે ઓલ ઓવર જે સિગ્મા સંકીર્ણ છે એ કંઈક આવા ટાઈપનું જોવા મળશે. આ H, અહીંયા શું આવશે? E, સતત આટલો ભાગ ફરશે. બરાબર. અને એમાં પોઝિટિવ ચાર્જ આ રીતે આપણે જોવા મળશે, જેને આપણે સિગ્મા સંકીર્ણ તરીકે ઓળખીએ છીએ. ઓકે. અહીંયા તમે જો હાઇડ્રોજન જે છે એ તો એમનો એમ જ રહેશે. હાઇડ્રોજન છે એમનો એમ જ રહેશે. તમે આ જોઈ શકો છો. આ અને આ એના 3 સિગ્મા સંકીર્ણ મળે છે. સતત એકબીજામાં પુનરાવર્તન થાય છે. માટેનું મધ્યવર્તી સિગ્મા સંકીર્ણ આપણે આ લખી શકીએ છીએ. આ બીજું સ્ટેપ છે. આ કેવું છે? બીજું સ્ટેપ છે. ઓકે.
સિગ્મા સંકેન્દ્રનું નિર્માણ. પણ હવે તમે જાણો છો કે કોઈ પણ ઉપર પ્લસ ચાર્જ હોય ને હંમેશા કેવું હોય, અસ્થાયી હોય. એટલે આ મધ્યવર્તી સંકેન્દ્ર જે છે સિગ્મા સંકેન્દ્ર એ કેવું હશે, અસ્થાયી છે અને તરત પછી શું કરશે, પ્રોટોન દૂર કરશે. બરાબર. તો ત્રીજું સ્ટેપ, આ એનું બીજું સ્ટેપ હતું. હવે ત્રીજું સ્ટેપ, પ્રોટોનનું મધ્યવર્તી કાર્બોકેટાયનમાંથી પ્રોટોનનું દૂર થવું. તો આમાંથી હવે પ્રોટોન દૂર થશે તો આપણે લખીએ, જો અહીંયા H, અહીંયા શું છે E, બરાબર. અહીંયા શું છે H અને અહીંયા ચાર્જ કેવો છે, પ્લસ. બોન્ડ ક્યાં છે તો કે અહીંયા આપણે આ બોન્ડ જોવા મળશે. હવે શું થશે, પ્રોટોન દૂર થવું એટલે પ્રોટોન કોણ દૂર કરશે તો કે એના સંપર્કમાં કોણ આવશે, જે ઉત્પન્ન થયેલો. માનો કે આ લીધું હોય તો અહીં ઉત્પન્ન કોણ થયું હોય, AlCl4, અને એ પણ કેવો હોય, અસ્થાયી હોય ને. તરત આમાંથી પ્રોટોનને ખેંચશે. કયો પ્રોટોન, આ પ્રોટોનને ખેંચશે એટલે અહીંયા ટ્રાન્સફર થશે. આ પ્રોટોન આના વડે શું થશે, ખેંચાઈ જશે. એટલે આ ઇલેક્ટ્રોનિકમાં આના ઉપર જશે એટલે આપણે આ શું આપશે, અહીંયા બોન્ડ બની જશે. આ બોન્ડ હતા, અહીંયા કોણ આવી ગયો, E. અહીંયા H નો H રહેશે, અહીંયા H રહેશે, અહીંયા H રહેશે, અહીંયા H રહેશે, અહીંયા H રહેશે. અને આ એમને ખેંચી અને આપણે શું આપશે, AlCl3 પ્લસ શું બની જશે, HCl. AlCl3 અને બીજું શું બની જશે, HCl. આ રીતે ત્રીજા સ્ટેપમાં પ્રોટોન દૂર થશે. પ્રોટોન ખેંચવા માટે પણ જોઈએ ને, કેમ કે આના લીધે આ બન્યું છે, પણ એ કેવું છે, અસ્થાયી. તરત માધ્યમમાંથી પ્રોટોન ખેંચી અને પોતે સ્થાયી બનવાનો પ્રયત્ન કરશે. માની લો કે આપણે નાઇટ્રેશન કર્યું છે, અહીંયા બોન્ડ છે, અહીંયા H છે, અહીંયા શું છે E છે, અહીંયા શું છે H છે. હવે એના સંપર્કમાં માની લો કે SSO4 માઇનસ આવ્યું નાઇટ્રેશનમાં. આ માનો કે 3માં AlCl3 Cl4 આવશે, આમાં કોણ આવશે, SSO4 બેમાં. તો SSO4 શું કરશે, એ પણ પ્રોટોન ખેંચશે, ખેંચીને આ પ્રોટોનને ખેંચી લેશે એટલે આપણને નિપજ આપશે. આ બોન્ડ પ્લસ શું બની જશે, H2SO4. તમે જો ઉદ્દીપક પાછો મળ્યો, ઉદ્દીપક બધામાં પાછો મળે છે. જો પ્રક્રિયા દરમિયાન ઉદ્દીપક ભાગ લે છે પણ પ્રક્રિયાને અંતે કેવો મળે છે, પાછો મળે છે. તો આ રીતે 3 સ્ટેપની અંદર આપણે આ મિકેનિઝમ જોવા મળે છે. હવે આપણે આ 5 પ્રક્રિયાઓ લખીશું, પણ અત્યારે મેં તેની કોમન મિકેનિઝમ સમજાવી દીધી છે. બરાબર. નેક્સ્ટ સેશનમાં આપણે આ 5 મિકેનિઝમ લખવાનો પ્રયત્ન કરીશું. ઓકે. તો ફરીથી એકવાર આપણે સમજી લઈએ. બેન્ઝીન સામાન્ય રીતે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરે, પણ પ્રબળ પરિસ્થિતિ લઈશું તો યોક્સિલને ઓક્સિડેશન પણ થશે, એ પણ આપણે જોઈશું. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનમાં શું થશે, કોઈ એક ઇલેક્ટ્રોન અનુરાગી બીજા ઇલેક્ટ્રોન અનુરાગીનું શું કરે છે, અદલા બદલી. હાઇડ્રોજનને કાઢીને ત્યાં કોણ આવી જાય છે, H આવી જાય છે, E આવી જાય છે. બરાબર. પહેલાં ઇલેક્ટ્રોન અનુરાગીનું ઉત્પાદન કરવાનું, પછી મધ્યવર્તી કાર્બોકેટાયન બનશે અને ત્રીજા સ્ટેપમાં કાર્બોકેટાયનમાંથી પ્રોટોન દૂર થઈ અને સ્થાયી બનશે. આવી 5 પ્રક્રિયાઓ છે. જ્યાં પણ પ્રક્રિયા થશે બધાની અંદર આ કોમન મિકેનિઝમનો ઉપયોગ કરવામાં આવશે. પહેલાં ઇલેક્ટ્રોન અનુરાગીની ઉત્પત્તિ થશે. જો આ ત્રણેયમાં ઉત્પત્તિ કરી, એ રીતે આ બંનેમાં ઉત્પત્તિ કરી. બરાબર. આમાં તમે જો આ બેઝ અને એસિડ તરીકે વર્તે છે, આમાં એક એસિડ ને એક બેઝ તરીકે વર્તે છે. આ રીતે આવી ઘટનાઓ બનશે. એકવાર ઇલેક્ટ્રોન અનુરાગી ઉત્પન્ન થઈ ગયો એટલે તરત બેન્ઝીન ઉપર હુમલો કરશે અને એક મધ્યવર્તી સિગ્મા સંકેન્દ્ર બનાવશે. આ મધ્યવર્તી સિગ્મા સંકેન્દ્ર કેમ બને છે, કારણ કે સંસ્પંદનથી કેવું છે, સ્થાયી છે, એટલે બનવાની વૃત્તિ કેવી હશે, વધારે છે. બની ગયા પછી તરત માધ્યમમાં રહેલો બાકીનો આયન એ સ્થાયી બનવા માટે એમાંથી પ્રોટોનને ખેંચી લેશે અને આપણે આ નિપજ આપશે. તો 3 સ્ટેપની અંદર આપણને મિકેનિઝમ જોવા મળે છે. આપણે નેક્સ્ટ સેશનની અંદર આ 5 પ્રક્રિયાઓ આ રીતે ભણવાનો પ્રયત્ન કરીશું. ઓકે. એટલે એમની શું થઈ જશે, રાસાયણિક પ્રક્રિયાઓ. ઓકે.